રાજ્યની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર તરફથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રેડ એલર્ટ વરસાદનું અને તે તમામને લઈને ભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર તરફથી આ નિર્ણય કરાયો। ફોન લાઈન પર સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, શું વિગતો? રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે જે પ્રકારે સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને આવતીકાલે પણ હજુ મોટાભાગના 4 થી 5 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। એટલા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે। સ્વાભાવિક રીતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીઓને એ પણ સત્તા આપવામાં આવી છે કે પોતાના જિલ્લાની જરૂરિયાતને આધીન રહી અન્ય શાળાઓમાં એટલે કે શાળા અને કોલેજો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કલેક્ટર પોતાની જિલ્લાની સ્થિતિને આધીન રહી અને રજા છે એ જાહેર કરી શકશે। જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ।